ये आ ले ले ભાઈને સુરત જવાનું છે ભાઈ ખોટા ખોટા મારે ખોટા ખોટા એવા અમારે કોટડા જવાનું હતું. અચ્છા હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો કેમ છો બધા, મજામાં ને? તો આજનો પ્લાન એવો છે કે આપણે જવાનું છે ભગોડા. ભગોડાથી આગળ જો ટાઈમ રહે તો જાઉં બીજા ધામ લેવા. અત્યારે તો ભગોડા જવાનું છે. હું અહીં ઘડીક તડકી આવી ગયો ટાઈટ વારી જીતે કે હાલો જાય. અમે 3 દોસ્તા જવાના છીએ. તો મિત્રો હવે અમે હાલતા થઈ ગયા છીએ હાઈવે ઉપર ચડી જા આપણે કલાકમાં ભગોડા. તો મિત્રો મોવામાં એન્ટ્રી લઈ લીધી છે ને હવે આપણે એકાદ મારી હોટલ હોય ને ઉભા રહી ફ્રેશ થઈ રહી. થોડીક ભૂખ લાગી છે, નાસ્તો બાસ્તો કરી લઈ. મિત્રો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છીએ. હવે તમારે નો ખાવી તો હાલો. તો મિત્રો હવે નાસ્તો કરી નીકળી જશે ને હવે અહીંથી ડાયરેક્ટ ભગોડા સિવાય ચાય ઊભી રાખવાની છે નહીં. એટલે આપણો ગાડીનો વારો ન હોય એટલે આપણે અહીં એવા છીએ. You very chalak, bro. તો મિત્રો ટોલ નાકો આવી ગયું છે ને આપણે કઈ ટોલ બોલ દેવાનું હોય ની ગાડી છે. તમને ખબર ન હોય તો કહી દઉં. अच्छा हमको सिखा रिया है ये आ ले ले મિત્રો ફાઇનલી ભગોડા પૂગી જશે. રાકેશભાઈ તો જો ધૂળની ડમરી ઉડી ગઈ. રાકેશભાઈ તો देखा आपने लापरवाही का नतीजा है કલાકનું કીધું તો 2 કલાકમાં પૂગી જા. મિત્રો ફાઇનલી ભગોડા પૂગી ગયા. હવે મોઢું મોઢું હાથ ધોઈ લીધા છે. હવે રાઈ માતાજીના દર્શન કરી લીધું અને પ્રસાદી પણ લઈ લીધી. હવે અહીંથી સીધું બગદાણા જવાનો પ્લાન છે. તો હવે સીધા બગદાણા જઈએ આપણે. ને અહીંયા ભગોડા એ મોગલ ધામ એવું લખેલ છે ને ફોટા પાડવાના છે. એ તો પરંપરા તો સેફથી આપણે હાલો ફોટા પાડી ગયેલા. હવે આવી જશે કાંડા લેવા. એક નંબર છે. સારું સારું થઈ જાય બધું. મિત્રો હવે ફાઇનલી આપણે અહીંથી નીકળી જઈશું ભગોડાથી. અને એક શ્રીફળ વધેલું એક કાંડું લીધું. આગળ હું તમને બતાવું. ને શ્રીફળ વધીને હવે સીધું અહીંથી બગદાણા જવાનો પ્લાન છે. આ રહી અમારી ગાડી. અહીંથી સીધું ડાયરેક્ટ ઓન ધ વે બગદાણા. તો મિત્રો તેણે એક કાંડું લીધું છે. ત્યાં કોકની 4 જોઈ એથી નીકળ્યા ફોટા ફોટા ફોટા. બીજી વાત ને આ તો જો રાવડી. कौन है ये लोग कहाँ से आते हैं જોજો પોલીસની 4 વ્હીલ છે. તો મિત્રો હવે ભગોડાથી સીધા બગદાણા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો ફાઇનલી આપણે બગદાણા પૂકી ગયા છીએ. અને બધા કોમેન્ટમાં જય બાપા સીતારામ લખાવ્યો. તમને દર્શન એવી રીતે ફોટા જ પડે એવો. કેમ કે બહુ તડકો અતિશય છે. હવે પાણી પી આવું. વ્લોગ આપણે વ્લોગ ઉતારવા આવ્યા છે. ફરવાનું ખાલી બહાનું છે. એ બાને દર્શન બસન થઈ જાય. બગદાણામાં બેઠા બાપા બોલે સીતારામ. તો મિત્રો હવે બગદાણાથી અમે જઈએ સીધા ઘેરે. કોટડા જવાનો પ્લાન હતો પણ આ ભાઈને સુરત જવાનું છે. ભાઈ ખોટા ખોટા મારે ખોટા ખોટા એવા અમારે કોટડા જવાનું હતું. બધો મેળ વીખી નાખ્યો. અને આગળ સુરત પાછું મેકવા જવાનું છે. શું હાલો કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ લઈને આવશું. અત્યારે તો જય બાપા સીતારામ. બાય બાય બગદાણા. હાલો સીધા ઘેરે. ચાલો.
પાણી પીવા આવી જશે, પાછો બીજો સ્ટોક રાખી દીધો છે. પાણી છે ને ત્રીજો સ્ટોક લઈ લીધો છે પાછો. હોટલ દર્શન ના તો ન જાય, એના ઓકાતની બારું છે એટલે આપણે નાની દુકાને આવી ગયા. બ્રેક લઈ લીધું છે આપણે પેટ્રોલ પુરાવા ને પાણી બાણી પીને હાથે થઈ ગયા છે. પેટ્રોલ પુરાવાનું છે. આ બેન સુરત મૂકવા જવાનું છે એટલે બહાટી કેમ ઘર આવે છે ખબર નથી પડતી. હાલો સફરમાં જોડા રહીજો. ફાઇનલી આપણે ગામમાં પૂકી ગયા છે. તો મિત્રો હવે ઘેરે પૂકી જશે. હાવ થાકી જશે. હવે સીધું હાથ પગ જોઈને હોઈ જ જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. અરે આપણી મોગલમાંની પ્રસાદી. તો મિત્રો હવે હુઈને 4 થઈ જશું, જવાનું છે રનિંગ કરવા ને હાવ થાકી જાવ તો રનિંગ કરવા જવું. તો હવે મિત્રો ગ્રાઉન્ડ તરફ હાલતા થઈ ગયા છીએ અને આપણો રનિંગ પાર્ટનર છે, ગાડી આપે છે અટાણે. આ ભાઈ તો પોલીસનું ગ્રાઉન્ડ છે, આપણે ખાલી એમને સેવામાં જઈ દોડવા પ્રેક્ટિસ પડે એ બાને, બાકી આપણે કાંઈ બહુ છે નહીં, સમજી જાય ને. बड़ा हरामी हो बेटा. ચાલો ગ્રાઉન્ડ જઈ. અટાણે મોડું બહુ થઈ ગયું છે, રાત થઈ ગઈ છે. મિત્રો 10 કિલોમીટર કમ્પ્લીટ કર્યું. હા સડી જશે ને અટાણે બધા કસરત કરવા બેહા છે. તો આ આપણે યોગેશભાઈ છે, રોપર છે રેપ જેપ. આ છે ધર્મેશભાઈ ને આ છે જયેશભાઈ. આની ભેગા આપણે ભગોડે જતા. તો મિત્રો હવે ધોડીને આવી જશે, નાહી ધોઈને ફ્રેશ થઈ જશું. હવે હાવ ઠાક ઉતરી ગયું એવું થોડુંક ફીલ થાય છે. હવે હું જાઉં છું હનુમાન દાદાનું શ્રીફળ વધારવા. આજ છે શનિવાર, તો શ્રીફળ ને 5 અગરબત્તી લીધી છે. તો હાલો પહેલાં હનુમાન દાદા વધારી આવતા હોઈએ. અને હું દર શનિવારે તો નહીં પણ ક્યારેક ક્યારેક શનિવારે વધારી નાખું છું. શ્રીફળ હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. મિત્રો હનુમાન દાદાનું શ્રીફળ વધેલું છે. આગળ બાપા સીતારામને દર્શન કરતા રહીશ ઘણા જાતા. જય બાપા સીતારામ. કોમેન્ટમાં જય હનુમાન દાદાને જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો? જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જઈજો ને મળીએ આપણે આવા નવા ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાય બાય.